નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારો સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। કેશોદ ઓપરેશન શિલ્ડ મોક ડ્રિલ બ્લેકઆઉટ તળે અડધો કલાક થંભી ગયું। કેશોદ શહેરી વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા અગાઉ જાહેર કરવામાં આવ્યા મુજબ રાત્રિના 8:30 કલાકે ઓપરેશન શિલ્ડ મોક ડ્રિલ બ્લેકઆઉટ અન્વયે ભારત સરકાર દ્વારા ઓપરેશન શિલ્ડના ભાગરૂપે हॉस्पिटल के इमरजेंसी स्थल सिवायना घर के दुकान के अन्य तमाम स्थलों खतराने सायरन वागे के तुरंत ज लाइट बंद करी देवी। त्यारबाद खतरो टळ्या अंगेનું બીજું સાયરન 9 કલાકે વાગતા રાબેતા મુજબ લાઇટ ચાલુ કરી શકાશે। જે મુજબ રાત્રિના 8:30 કલાકે નગરપાલિકા કચેરી ખાતે અને ફાયર વિભાગના વાહનો દ્વારા સાયરન શરૂ થતા શહેરીજનોએ વેપારીઓએ પોતાની લાઇટો સ્વૈચ્છિક બંધ કરી આપી હતી, તો વાહન ચાલકો પોતાના વાહનો રોકી લાઇટો બંધ કરી ઓપરેશન શિલ્ડ બ્લેકઆઉટમાં જોડાયા હતા। કેશોદ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કર, પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ પોલીસ કાફલા સાથે મુખ્ય માર્ગો પર ઉતરી ભારત સરકારના ઓપરેશન શિલ્ડ બ્લેકઆઉટ અન્વયે કાળજી રાખવાની સમજ આપી હતી અને શહેરીજનોએ કોઈપણ પ્રકારના ગભરાટમાં આવ્યા વિના આ માત્ર ઓપરેશન શિલ્ડ બ્લેકઆઉટ મોકડ્રીલ કાર્યક્રમમાં જોડાયા હતા। કેશોદ શહેરમાં રાત્રે અડધો કલાક થંભી ગયું હતું। ભૌગોલિક દ્રષ્ટિએ કેશોદ શહેર તાલુકાનો વિસ્તાર રકાબી આકારનું હોય પાડોશી દેશ પાકિસ્તાનના રડારમાં આવતું નથી, જેના કારણે અગાઉ થયેલા યુદ્ધના સમયે લશ્કર દ્વારા કેશોદ એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને દુશ્મનોના દાંત ખાટા કરી દીધા હતા। એ યુદ્ધ સમયના વૃદ્ધો વયસ્કોએ ભૂતકાળમાં વિતાવેલા દિવસોની યાદ તાજી થઈ હતી। રિપોર્ટર શોભના બાલસ, અતરંગી ન્યૂઝ, કેશોદ। આજરોજ કેન્દ્ર સરકારના ઓપરેશન સિંધુ અંતર્ગત ઓપરેશન શિલ્ડનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરકારશ્રી દ્વારા એક ગાઈડલાઈન આપવામાં આવી છે કે એમાં બ્લેકઆઉટ એટલે કે જ્યારે પણ કંઈ ખતરાનું જોખમ આવે ત્યારે આપણા દ્વારા જે બ્લેકઆઉટનો જાહેરાત થાય ત્યારે સંપૂર્ણ લાઇટો બંધ રાખવામાં આવે, જેને કારણે જે દુશ્મન દેશો કે એના પરથી કાંઈ ખતરો હોય તો એમનો આપણો બચાવ થાય, એનો મુખ્ય હેતુ એ છે। જેને કારણે આજરોજ આપણા સરકારશ્રીના એસડીએમ શ્રી નગરપાલિકા ની સૂચના મુજબ આજરોજ બ્લેકઆઉટ રાખવામાં આવ્યું હતું કેશોદ ખાતે, જેમાં 8:30 વાગે સાયરન વાગ્યાથી બ્લેકઆઉટ કરવામાં આવેલું હતું, સ્વૈચ્છિક હતું અને રાત્રે 9 વાગે હમણાં સાયરન વાગતા બ્લેકઆઉટ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું। લોકોએ અમુક દિશામાં સારો સહકાર આપેલો છે, તેમ છતાં અમુક એરિયામાં એ લોકોએ થોડું ઓછું પાલન કરેલું છે। તો તમામને અપીલ કરું છું કે આપણે જ્યારે બ્લેકઆઉટનું સાયરન વાગે ત્યારે આપણે સરકારશ્રીને સંપૂર્ણ સહકાર આપે અને એમાં આપણી સલામતી પણ છે। એક આપણે એક અનુભવ કરવાનો છે કે બ્લેકઆઉટ વખતે શું થાય, જે આપણી સલામતી માટેનું છે। તો લોકોમાં આપણે મીડિયાઓને પણ અપીલ કરું છું કે જ્યારે પણ બ્લેકઆઉટ હોય ત્યારે એમને ખાસ આપણા તરફથી અપીલ કરવામાં આવે, હું તો અપીલ કરું છું કે એમના બ્લેકઆઉટનો 100% અમલ